નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે લેવાયેલ છે તારીખ 1 ફેબ્રુઆરી 2025, જેની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન અને ધોરણ છે 8, જેની અંદર પ્રકરણનો સમાવેશ કરેલ છે 5, 6, 12, 13 અને 17। તો પહેલો પ્રશ્ન જોઈશું। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 વિકલ્પો આપેલા છે ABCD। 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો છે। તેની અંદર આપણે અહીંયા લાલ અક્ષરથી અથવા તો હાઇલાઇટ કરીને તમને જવાબ જણાવેલ છે, તે તમે જોઈ શકો છો। તો તેની અંદર 1 નંબર ઉપર છે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, તેની અંદર વિકલ્પ D આવશે, ગુજરાત સભા ગાંધીનગર। ત્યારબાદ જોઈશું 2 નંબર પર હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેમાંથી કોણ હતા? તો વિકલ્પ A વ્યોમેશચંદ્ર બેનર્જી। 3 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, આ વાક્ય કોણે કહેલું છે? તો તેની અંદર વિકલ્પ B આવશે, બાળ ગંગાધર ટિળક। ત્યારબાદ 4 નંબર પર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કયા વાઇસરોયે અમલમાં મૂકી હતી? તો તેની અંદર વિકલ્પ A કરઝન। ત્યારબાદ 5 નંબર ઉપર છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો વિકલ્પ C વાસુદેવ બળવંત ફડકે। 6 નંબર ઉપર છે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? તો તેની અંદર આવશે વિકલ્પ D રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન। ત્યારબાદ 7 નંબર ઉપર છે જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો તેની અંદર વિકલ્પ A મેડમ ભીખાઈજી કામા। 8 નંબર ખેડા સત્યાગ્રહ માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? તો તેની અંદર વિકલ્પ D 1917માં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો હતો। ત્યારબાદ 9 નંબર પર ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? તો મોહનલાલ પંડ્યા, વિકલ્પ A। 10 નંબર ઉપર માનગઢ હત્યાકાંડ કયા કયા રાજ્યોની સરહદ પર થયો હતો? વિકલ્પ C ગુજરાત રાજસ્થાન। 11 નંબર પર રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો હતો? વિકલ્પ A ગાંધીજી। 12 નંબર પર વિદેશમાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? વિકલ્પ D આપેલા તમામ। 13 નંબર ઉપર નીચેમાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે? તો ઉપરોક્ત તમામ। 14 નંબર પર કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? વિકલ્પ B મુંબઈ। 15 હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? વિકલ્પ D A.O. હ્યુમ। 16 નંબર નીચે આપેલા આંદોલનોને તેમના સમયના ક્રમ મુજબ ગોઠવો। દાંડીકૂચ, ચંપારણ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, હિંદ છોડો આંદોલન। તો આ 4 આંદોલનોને તેમના સમય પ્રમાણે ગોઠવવાના છે। તો તેની અંદર વિકલ્પ C આવશે, 2, 3, 1 અને 4, તે પ્રમાણે તેમનો સમયક્રમ છે। ત્યારબાદ 17 નંબર ઉપર ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? તો વિકલ્પ A વિનાયક સાવરકર। ત્યારબાદ 18 નંબર ઉપર છે ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી હતી? તો વિકલ્પ D આલ્ફ્રેડ બાગ અલ્હાબાદ। 19 નંબર પર નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? વિકલ્પ A અને B બંને। ત્યારબાદ 20 નંબર ઉપર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? તો વિકલ્પ D ઇંગ્લેન્ડ। 21 નંબર ઉપર દાંડીકૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? તો વિકલ્પ D દાંડીકૂચની પૂર્ણાહુતિ સાથે જ હિંદ છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ 22 નંબર ઉપર છે એલ્બર્ટ બિલનો હેતુ શું હતો? તો વિકલ્પ A ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકની
કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી. 23 નંબર ઉપર પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? વિકલ્પ સી વિનોબા ભાવે. 24 નંબર ઉપર સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? વિકલ્પ બી ICS. 25 નંબર ઉપર આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? તો વિકલ્પ એ લક્ષ્મીબાઈ બ્રિગેડ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તેની અંદર પહેલો પ્રશ્ન છે FIRનું પૂર્ણ નામ જણાવો. તો તેનો જવાબ આવશે FIRનું પૂરું નામ પ્રથમ દર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રથમ દર્શીય નોંધ એટલે શું? ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ ગુનાની નોંધ કરે છે. આમ ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દ્રશ્ય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે દીવાની દાવા એટલે શું? મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય. 4. ફોજદારી દાવા એટલે શું? ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય. 5 નંબરનો પ્રશ્ન છે તાલુકા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? તાલુકા અદાલતના ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે. 6 નંબરનો પ્રશ્ન છે જિલ્લા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? તેનો જવાબ આવશે જિલ્લા અદાલતના ચુકાદા ઉપર વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. 7 નંબરનો પ્રશ્ન છે વડી અદાલતના ચુકાદા ઉપર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? વડી અદાલતના ચુકાદા ઉપર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. 8 નંબરનો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. 9 નંબરનો પ્રશ્ન છે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે? મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. 10 નંબરનો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દાઓ પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દાઓ પરથી દૂર કરવાની પ્રક્રિયા મહાભિયોગ નામે ઓળખાય છે. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન કઈ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે જેના ચુકાદા પર ન્યાય મેળવવા અપીલ અરજી કરી શકાતી નથી? સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે જેના ચુકાદા પર ન્યાય મેળવવા અપીલ અરજી કરી શકાતી નથી. 12 નંબરનો પ્રશ્ન છે જ્યારે અદાલત પોતે જાહેર હિત બાબતે કેસ દાખલ કરે તેને શું કહેવામાં આવે છે? જ્યારે અદાલત પોતે જાહેર હિત બાબતે કેસ દાખલ કરે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. 13 નંબરનો પ્રશ્ન છે ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા કઈ અદાલતો કાર્યરત છે? ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. 14 નંબરનો પ્રશ્ન છે પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત કઈ અદાલતના ચુકાદાના આધારે શરૂ કરાઈ હતી? પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત સર્વોચ્ચ અદાલતના ચુકાદાના આધારે શરૂ કરાઈ હતી. 15 નંબરનો પ્રશ્ન છે ગુજરાતની વડી અદાલત કયા સ્થળે આવેલી છે? ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે નીચેની ખાલી જગ્યા પૂરો. 1. દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે? તો બીજા ક્રમે છે. બીજી ખાલી જગ્યા છે વિશ્વની ખાલી જગ્યા ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વિસ્તારમાં વસવાટ કરે છે તો 90%થી વધારે વસ્તી. 3 નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે ઉત્તર. વધારે વસ્તી ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરે છે.
4 નંબરની ખાલી જગ્યા છે વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. 5 નંબરની ખાલી જગ્યા છે વર્ષ 2011 પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 છે. 6 નંબરની ખાલી જગ્યા વર્ષ 2011 પ્રમાણે ભારતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 382 છે. 7 વર્ષ 2011 પ્રમાણે ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308 છે. 8 નંબર ઉપર વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ગંગા નદીના મેદાની વિસ્તારમાં જોવા મળે છે. 9 નંબર ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવે છે. 10 નંબરની ખાલી જગ્યા છે જાપાનનું ઓસાકા શહેર આર્થિક પરિબળને લીધે ગીચ વસવાટનું ક્ષેત્ર બન્યું છે. 11 ભારતનું મુંબઈ શહેર આર્થિક પરિબળને લીધે ગીચ વસ્તી ધરાવે છે. 12 ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. 13 સંયુક્ત રાજ્ય અમેરિકા 5% વસ્તી ખેતી પશુપાલન જેવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલી છે. 14 નંબર પર ભારત દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 60% છે. 15 પ્રતિ 1000 પુરુષોની વસ્તીએ સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. 16 નંબર પર કેરળમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1084 છે. 17 ઈસવીસન 1901માં ભારતમાં સાક્ષરતા દર 5% હતો. 18 ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. 19 નંબર પર ઈસવીસન 2011માં ભારતમાં સાક્ષરતાનો દર 74.04% હતો. 20 રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન વસ્તી છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન 4 જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિભાગ અ અને વિભાગ બની અંદરથી સાચો જવાબ શોધીને જોડકા જોડવાના હોય છે, પરંતુ અહીંયા મેં સાચા જોડકા જોડીને લખેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. તો તેની અંદર ગૃહ ઉદ્યોગમાં આવશે પાપડ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ તો માટીકામ ઉદ્યોગ, નાના કદના ઉદ્યોગમાં આવશે વાહન સમારકામ એટલે કે ગેરેજ ઉદ્યોગ. 4 નંબર પર છે મધ્ય કદના ઉદ્યોગ તો ઇલેક્ટ્રિક સાધન ઉદ્યોગ. 5 નંબર ઉપર છે મોટા કદના ઉદ્યોગ, તેની અંદર આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્યારબાદ વિભાગ 2 છે એની અંદર જોડકામાં જોઈશું આપણે તો અ અને બ વિભાગ અહીંયા જોઈ શકો છો તમે. તો સામસામે સાચા જોડકા લખેલા છે વિદ્યાર્થી મિત્રો. કૃષિ આધારિત ઉદ્યોગ તો શણ ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ તો ચર્મ ઉદ્યોગ, સમુદ્ર આધારિત ઉદ્યોગ તો મત્સ્ય ઉદ્યોગ, વન આધારિત ઉદ્યોગ તો કાગળ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ તો સિમેન્ટ ઉદ્યોગ. તેવી જ રીતે વિભાગ 3 છે તેની અંદર જોડકા જોઈ શકો છો તમે. વિભાગ અ અને બ સાચા જોડકા. ઓસાકા સુતરાઉ કાપડ ઉદ્યોગ, પીટર્સબર્ગ લોખંડ પોલાદ ઉદ્યોગ, સુરત જરીકામવાળા કાપડ ઉદ્યોગ, બેંગલુરુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ, ઢાકા મલમલ કાપડ ઉદ્યોગ. ત્યારબાદ વિભાગ 4ના જોડકા. ભિલાઈ તો છત્તીસગઢ, દુર્ગાપુર પશ્ચિમ બંગાળ, જમશેદપુર ઝારખંડ, રાઉરકેલા ઓડિશા, ભદ્રાવતી કર્ણાટક. ત્યારબાદ પ્રશ્ન 5 છે ટૂંક નોંધ લખો. તો તેની અંદર 5 ટૂંક નોંધ આપવામાં આવેલી છે. પહેલા નંબર પર છે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ. 2 અંગ્રેજ કાળમાં સ્ત્રી શિક્ષણ. 3 મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. 4 વિધવા વિવાહ અંગેના સમાજ સુધારકોના પ્રયત્નો. 5 સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન. તો આ 5 ટૂંક નોંધો કઈ રીતે લખાય તે આપણે આગળ જોઈશું અહીંયા.
વિદ્યાર્થી મિત્રો, જો મારા યુટ્યુબ પર સામાયિક કસોટી એટલે કે એકમ કસોટીના બે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તમને સાચું મળે છે. જો તમને ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી આ રીતની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન લઈને મળીશું. આવજો.